ડૉક્ટર સરલા મહેશ્વરીનું નિધન થયું છે અને તેઓ મૂળ સુરતના હતા અને ખત્રી સમાજના હતા। 1980ના દાયકામાં જે લોકો દિલ્હી દૂરદર્શન જોતા હતા એમને ખબર હશે કે એક ખૂબસૂરત ચહેરો સમાચાર વાંચવા માટે આવતો હતો અને એ હતા ડૉક્ટર સરલા મહેશ્વરી। ડૉક્ટર સરલા મહેશ્વરીનું નિધન થયું છે અને તેઓ મૂળ સુરતના હતા અને ખત્રી સમાજના હતા। તો ડૉક્ટર સરલા મહેશ્વરી વિશે તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ પ્લેટફોર્મ ખબર છે.com। જ્યારે દૂરદર્શન પર સમાચાર આવતા હતા અને એ વખતે ટીવીનો એટલો બધો યુગ બી નહોતો, એ વખતે ડૉક્ટર સરલા મહેશ્વરી જ્યારે સમાચાર વાંચવા આવતા ત્યારે એક તો ખૂબસૂરત ચહેરો અને એમની જે ભાષા શૈલી હતી, તેઓ જે શબ્દોનો પ્રયોગ કરતા હતા એને કારણે એમનું લોકચાહના આખા દેશમાં હતી। ડૉક્ટર સરલા મહેશ્વરીના સમાચાર જોવા માટે લોકો સમયસર બેસી જતા અને ખાસ કરીને કેટલાક લોકો તો એમને જોવા માટે સમાચાર જોતા, કારણ કે એકદમ સુંદર હતા ડૉક્ટર સરલા મહેશ્વરી। એમનું સુરત કનેક્શન છે કારણ કે એમના જે ફાધર હતા સરસરામ જરીવાલા, એટલે ડૉક્ટર સરલા મહેશ્વરીની પહેલાં અટક હતી સરલા જરીવાલા। એમના પિતા સરસરામ જરીવાલા અને માતાનું નામ ઉર્મિલાબેન જરીવાલા। હવે એમનો જે પરિવાર હતો એમનો જરીનો બિઝનેસ હતો અને ફેમિલી બિઝનેસ હતો, એટલે જે ભાઈઓ હતા એ બધા સુરતમાંથી જરીનો બિઝનેસ સંભાળતા અને સરસરામ દિલ્હી ચાલ્યા ગયા હતા અને દિલ્હીથી ફેમિલી બિઝનેસ સંભાળતા હતા। એટલે ડૉક્ટર સરલા મહેશ્વરીનો જન્મ અને ઉછેર ભણવાનું બધું દિલ્હીમાં થયું। એમનો જન્મ 11 એપ્રિલ 1953માં થયો અને તેઓ દિલ્હી યુનિવર્સિટીમાંથી હિન્દી સાહિત્યમાં એમણે PhD કર્યું। એટલે હિન્દી સાહિત્ય પર એમની એટલી જબરજસ્ત પકડ હતી અને બહુ જ સૌમ્ય અને સોબર ભાષાની અંદર ન્યૂઝ વાંચતા હતા। એ વખતે લોકોને એમના ન્યૂઝ જોવાની અને એ જે બોલતા હતા એ સાંભળવાની બહુ મજા પડતી હતી। સુરતમાં એમનો જે પરિવાર છે, એમના કાકાને બધા છે, એ ગોપીપરામાં ક્ષેત્રપાળ કરીને શેરી છે, ત્યાં ગાડી આ ડૉક્ટર સરલા મહેશ્વરી રહેતા હતા। તો એમની બાજુમાં અમારા એક મિત્ર પ્રદીપભાઈ જડિયા રહેતા હતા। પ્રદીપભાઈ જડિયા એ સુરતના એક બહુ જ જાણીતા ફોટોગ્રાફર જીતેન્દ્ર જડિયાના ભાઈ થાય અને પ્રદીપ જડિયા પોતે અલ્હાબાદ બેંકની અંદર જોબ પણ કરતા હતા। એટલે અમે પ્રદીપભાઈ જડિયા પાસે ફોન કરીને માહિતી મેળવી તો એમણે અમને કીધું કે અમારા પડોશમાં જ રહેતા હતા અને એમનો જન્મ ભલે દિલ્હીમાં થયો હતો પરંતુ તેઓ ખત્રી સમાજના હતા અને વારંવાર સુરત આવતા હતા અને અમારા માટે એ મોટા બેન જેવા હતા। અમારી સાથે બહુ જ સારું લાગતા હતા અને અમે એમની પાસે રાખડી પણ બંધાવતા હતા। ઓગસ્ટ 2024 સુધી અમે એમની પાસેથી રાખડી બંધાવવાનો જે સિલસિલો હતો એ ચાલુ રહ્યો અને જ્યારે અમને રક્ષાબંધન વખતે ડૉક્ટર સરલા મહેશ્વરી પત્રો લખતા હતા ત્યારે એમના પત્રો વાંચીને એવું થતું હતું કે કોઈ ગીતાનો અધ્યાય વાંચતા હોય એવું લાગે, કારણ કે એની અંદર એટલી સરસ ભાષાનો ઉપયોગ કરતા, એટલી ધર્મની જાણકારી એની અંદર લખતા કે એમ લાગે કે ઓહો, કોઈ ગીતાનો અધ્યાય આપણે વાંચી રહ્યા છે। પ્રદીપભાઈએ કીધું કે એમના 2 દીકરા છે। એક દીકરો અમેરિકામાં પેટ્રોલિયમ એન્જિનિયરિંગનું ભણ્યો છે અને બીજો એક દીકરો FRCSનું ભણ્યો છે જે લંડનમાં છે અને ડૉક્ટર સરલા મહેશ્વરીએ PhD કર્યું એટલે ડૉક્ટર કહેવાતા હતા, પરંતુ એમના પતિ છે ડૉક્ટર પવન મહેશ્વરી, એ પણ પોતે ડૉક્ટર છે અને એમનું જે કુટુંબ છે એ સુરતમાં મોહન ગબલ પરિવાર તરીકે ઓળખાતું હતું, પરંતુ એક બહુ જ સારા અને સૌમ્ય સુરતના જે મહિલા હતા જે દૂરદર્શન પર સમાચાર વાંચતા હતા એમણે દુનિયા છોડી દીધી છે। તો દર્શક મિત્રો, આવા અનેક અપડેટની સાથે અમે તમને મળતા રહીશું। આભાર।